નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુરના સરદારપુરમાં હર ઘર તિરંગા રેલી, દેશભક્તિનો ઉમંગ. સરદારપુર સુંદરપુર ચાંગોદમાં ભવ્ય તિરંગા યાત્રા આયોજન કરવામાં આવી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ખાતે શ્રી સર્વોદય કેળવણી મંડળ દ્વારા સંચાલિત સેટ એએસ હાઈસ્કૂલ, એસએ ઉત્તર માધ્યમિક વિભાગ અને કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ દ્વારા 79માં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સુંદરપુરથી શરૂ થઈ હતી. સુંદરપુર અને ચાંગોદ ગામોમાં ફળી, જેમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ઝંડો લઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીજેના તાલે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ શહીદોને યાદ કરી અને તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી અને તિરંગાનું સન્માન દર્શાવતો બેનર તથા પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. ગામના રહેવાસીઓએ રેલીનું ઉષ્માભેર સ્વાગત કર્યો હતો અને ઘણા લોકો તેમાં જોડાયા હતા, જેનાથી દેશભક્તિની ભાવના વધુ ઉજ્જવળ બની હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી બીએન પટેલ તેમજ તમામ શિક્ષક સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને દેશપ્રેમ તેમજ શહીદોના બલિદાન વિશે જાગૃત કર્યા હતા. આ ભવ્ય રેલીએ ત્રણેય ગામોમાં દેશભક્તિનો અનોખો રંગ પાથર્યો અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર બનાવી. શ્રી સર્વોદય કેળવણી મંડળે આ આયોજન દ્વારા શિક્ષણની સાથે યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભક્તિની ભાવના જગાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને મિત્રોને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરો. સરદારપુર, સુંદરપુર અને ચોગોદ ત્રણ ગામની અંદર સેટ એએસ હાઈસ્કૂલ સરદારપુર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભક્તિની દાદ જે છે એ વ્યક્તિઓમાં જન્મે, લોકો દેશ પ્રત્યે જાગૃત થાય, દેશમાં વફાદારી સાથે દેશને આગળ વધારે, એ માટેના પ્રયત્નો સાથે આજે સેટ એએસ હાઈસ્કૂલ સરદારપુર દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીની અંદર બધા જ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સમગ્ર સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આખા ત્રણ ગામની અંદર સમયસર વ્યવસ્થિત રીતે શિસ્તબદ્ધ રીતે રેલી કાઢી
અને શાળા અને દેશનું ગૌરવ વધે એ માટેના સખત પ્રયત્નો એ શાળા પરિવારે કર્યા. બસ એ જ. જય હિન્દ, જય ભારત.